40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક લબરક. આમાં માને બાપાને બે હારે હોય તો અરે કાળજું ઠરીને એમ ન થઈ જાય, અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, કાંટો ન વાગે કાંટો. મારા રામ, આ તો કે તમને ખબર ન પડે, તમને ખબર, એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર પડતી. અહીં મેં જલસો કર્યો તો બેટા તું કારખાનો સડી ગયો, પણ કોઈ હિસાબ જ નથી. ભલા મને આપણા આ ભણતર વધ્યું ને પછી જ આ ગઢાના આશ્રમ બનાવવા પડ્યા. ભણતર ખોટું છે એવો મારો દાવો નથી, ભણતરની જરૂર છે, પણ નકરું ભણતર બાપુ રોટલા વગીના રાખશે એટલું લખી લેજો, ભેગું ગણતર જોહે. આપણા ગઢાને રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા, પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા. મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી, પણ માન બાપ જ નથી ગમતા. પછી કે શું નડતું હોય છે, શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા, તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય. ભૂવા બેઠા જ હોય, વેણ ને વાસા નો એટલે પાછા. અરે કાંઈ છે નહીં ભલા મને, નડે કોઈ નહીં. તમે નડ્યા હોય એને તો જ તમને નડે, નડતું. માન બાપે બાપુ એક તમારો દેહ, માનો બાપનો દેહ ચૂહી ચૂહી ચૂહીને આપણો આ દેહ બનાવ્યો હોય, અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું જાવા મારતા હોય, કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે ભલા મારા. આ કરોડપતિના દીકરા છે ને બધા, આપણે વ્યક્તિગત કોઈની વાત નથી, સારું લાગે રાખજો, બાકી પડ્યું રહેવા દેજો. કારણ કે 500 રૂપિયાના ઘઉં લાવીએ ને એમાં કાંકરા જે આવે ને, કાંકરા એ 500 ના ભાવના જ હોય, પણ ભેગા દળાવાય નહીં, એને પડ્યા રખાય. એટલે આમાં સારું લાગે રાખવાનું, બાકી બધું જવા દેજો.